ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. આ ફોન આવેલો છે પીપેડા ગામ, તાલુકો ધાંગધ્રા અને જિલ્લો સુરેન્દ્રનગર. હર્ષદભાઈ ભૂપતભાઈ ચાવડા, એમનો આપણે ઓડિયો મૂકેલો હતો 2 સપ્ટેમ્બર 2025. ઓડિયો નંબર છે 445. ઓડિયોમાં નામ છે કલ્પેશભાઈ બી ચાવડા. તો એમના માટે આપણે ઓડિયો મૂક્યો હતો અને એમાં અચાનક કોઈ બેનનો ફોન આવ્યો અને જે ભાઈ એના છે હર્ષદભાઈ, જે કલ્પેશભાઈના મોટા ભાઈ છે, એમને સાથે વાત કરી બેને અને વાત કરી કે ભાઈ તમારો જે ભાઈ છે એનો ઓડિયો મૂક્યો છે તો મને થોડોક રસ છે એ વસ્તુમાં. તો ખરેખર ત્યારે કલ્પેશભાઈના લગ્ન ગોઠવાઈ ગયા હતા એમના સગામાં જ. અને આજે ભાઈ હર્ષદભાઈએ વાત કરી કે જે પવન જોઈને પતંગ ચગાવી લીધી કે ભાઈ જો મારા ભાઈનું તો ગોઠવાઈ ગયું છે, જો તમને ઇન્ટરેસ્ટ હોય તો મારા માસીના દીકરા છે, જો તમને એમાં ગણતરી હોય તો હું તમને બાયોડેટા આપું છું. અને એકાબીજાએ વાતચીત કરી, બાયોડેટા આપી દીધા અને એ બેનનું ત્યાં ગોઠવાઈ ગયું. એટલે ખરેખર ઓડિયો દ્વારા એક કામ થયું છે. તો આપણી ચેનલમાં જો ઓડિયો મુકાવે છે તો ઘણા લોકોને લાભ થાય છે. અને ઘણા વ્યક્તિઓ એવા છે કે જેમને કામ થઈ ગયા પછી પણ અમને ખબર નથી આપતા, જાણ નથી આપતા. ખરેખર અમારે રૂપિયા પૈસા લેવાના નથી, ફક્ત એ લોકો જે વાત કરતા હોય છે કે ભાઈ આ ચેનલ દ્વારા કામ થયું છે તો તેમાં વધારે વ્યક્તિ જોડાય અને આ જે ચેનલ છે એ ફક્ત ઓડિયા નથી મૂકતી, એમાં પણ કામ થાય છે એવું અમારે સાબિત કરવા માટે ઓડિયા મૂકવા અમારે જરૂરી બનતા હોય છે. પણ ઘણા મિત્રો એવા હોય છે કે એને ફક્ત કામ થઈ ગયા પછી અમને જાણ કરતા નથી. અને ઘણા ખરા સંબંધો જોડાઈ ગયા છે, અમને ખ્યાલ છે, પણ કહેવાનું શું છે કે જ્યાં સુધી એમનો ફોન ન આવે ત્યાં સુધી અમને ખબર નથી રહેતી. અને ઘણા વ્યક્તિ એવા પણ હોય છે કે અમને ખબર પડે, અમે એને ફોન કરીએ કે ભાઈ તમારું ગોઠવાઈ ગયું છે, ત્યારે એમ કહેતા હોય છે કે તમારી ચેનલ દ્વારા નથી થયું, અમારા સગામાં પણ ગોઠવાઈ ગયું છે, આવી રીતે પણ કહેતા હોય છે. પણ કહેવાનું શું છે કે અત્યાર સુધી ઘણો સમય ત્યાં એ પાત્ર ગોતતા હોય છે એ લોકો. અને ઓડિયો મૂક્યા પછી બધા વ્યક્તિને ખ્યાલ આવે છે કે આ વ્યક્તિનો સંબંધ કરવાનો છે અને અમુક વ્યક્તિઓ કામે લાગતા હોય છે અને આમના માટે પાત્ર ગોતતા હોય છે. પણ શ્રેય એ લોકો ઓડિયોને કે ચેનલને દેવા નથી માગતા. એ એવું ઈચ્છે છે કે ભાઈ અમારા સગામાં ગોઠવાઈ ગયું છે, કારણ કે ઓડિયો ન મૂકવો પડે પાછો એટલા માટે. કારણ કે ઓડિયો મૂકે તો એનું ખરાબ લાગે, પણ જ્યારે સંબંધ કરવાનો હોય છે ત્યારે એ લોકોને ખરાબ નથી લાગતું, ત્યારે ઓડિયો મુકાવતા હોય છે ત્યારે ખરાબ નથી લાગતું. પણ સંબંધ થઈ ગયા પછી પાછો એને ફરીવાર એક ઓડિયો મૂકવો પડે કે ચેનલ દ્વારા કામ થયું, ત્યારે એ લોકોને શરમ આવતી હોય છે. પણ કોઈ વાંધો નહીં, આપણે તો આપણું કામ કરવાનું છે. કોઈના સંબંધ થાય અને આપણે જાણ કરે તો પણ સારું અને ન કરે તો પણ એનું સારું. આપણે ફક્ત એનું કામ કરવાનું છે. તો બધા મિત્રોને વિનંતી છે કે આ ઓડિયો એટલો શેર કરો કે જે લોકો ઓડિયો મૂકાવવા માટે જે સંકોચ અનુભવતા હોય એ લોકોની સુધી આ વાત પહોંચી જાય અને એ લોકો આપણી ચેનલમાં વધારે વ્યક્તિ જોડાય અને કોઈનું કાર્ય સફળ થાય. આ ચેનલનું માધ્યમથી જો કોઈનું થાય તો આપણે કોઈ પાસે પૈસો લેતા નથી, ફક્ત એક સેવાનું જ કાર્ય આપણે હાથ લીધું છે. અને જાણ કરે છે આપણને કે ભાઈ આ અમારું ગોઠવાઈ ગયું છે, તો એનો એક આપણે સુંદર ઓડિયો મૂકી અને બધા લોકો સુધી વાત પહોંચાડતા હોય છે કે ભાઈ આ કાર્ય આ ચેનલ દ્વારા થયું છે. અને સંબંધો થાય છે એવી રીતે આપણે ઓડિયા મૂકીએ છીએ. એક પણ ઓડિયો હમણાં આપણે મૂકવાનો છે. ઓડિયો નંબર છે 743, જેમનું નામ છે દિશાંતભાઈ કે પારેખ. તેઓ રાજકોટના છે, એમનું પણ ગોઠવાઈ ગયું છે. એનો પણ ઓડિયો હવે ટૂંક સમયમાં આપણે મૂકવાનો છે. ભાઈની વાતચીત ચાલી છે અને કમ્પ્લીટ એનું ગોઠવાઈ જાય, એમના લગ્ન થઈ જાય પછી આપણે ઓડિયો મૂકવાનો છે. અને ઘણા બધા પાત્રો જોડાયા છે. એમાંના એક મુંબઈના કનૈયાલાલ કરીને છે, એમનું પણ ગોઠવાઈ ગયું છે. આપણે દક્ષાબેન ટંકારિયા છે, એમનું પણ ગોઠવાઈ ગયું છે. પછી આ દિશાંતભાઈ કનુભાઈ પારેખ, એમનું પણ ગોઠવાઈ ગયું છે. બીજું
ભીમાભાઈ કાનાભાઈ આહિર શેઠાખાઈના છે, એમનું પણ ગોઠવાઈ ગયું છે. મતલબ કે વાત ચાલે છે તો ઘણી વખત એમનું કમ્પ્લેટ લગ્ન થઈ જાય પછી આપણે એનો ઓડિયો મૂકતા હોય છે. આશીષભાઈ ધર્મેશભાઈ બારોટ વડોદરાના છે, એમની પણ સગાઈ થઈ ગઈ છે, એમના લગ્ન બાકી છે. એનો પણ આપણે ઓડિયો મૂક્યો તો ટૂંકો ઓડિયો કે એમનું વાતચીત ચાલી ગઈ છે અને સગાઈ પણ થઈ ગઈ છે. બીજું દેવાભાઈ રૂડાભાઈ બારડ, જેઓ માંડોદરા ગામના છે અને એમનું પણ ગોઠવાઈ ગયું છે. એમનો ઓડિયો નંબર છે 227, એમનું પણ ગોઠવાઈ ગયું છે. રંજનબેન જે બાવડાવાળા મહારાજ છે, નરેન્દ્ર મહારાજ, એમની સાથે એમનું પણ ગોઠવાઈ ગયું છે. એવા ઘણા બધા લોકોના કાર્ય થઈ ગયા છે. પણ જેમ જેમ આપણને જાણ કરતા જશે એના પણ આપણે ઓડિયા મૂકતા જશો. ફક્ત અમારે કોઈ શ્રેય નથી જોતો, પણ ફક્ત ચેનલ આગળ વધે અને આપણી ચેનલ દ્વારા બીજાના કાર્ય થાય એ હેતુથી આપણે ઓડિયો મૂકવાની કોશિશ કરતા હોય છે. તો હવે મિત્રો, આ ઓડિયો એટલો શેર કરો અને બધા સુધી આ વાત પહોંચે કે ચેનલ દ્વારા આ કાર્ય થાય છે. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો. હાલો હિતેશભાઈ. એ બોલો બોલો. હા, આપણે ઓલો કલ્પેશનો ઓડિયો નાખ્યો હતો. હા હા હા. આપણે એને ઓડિયો નાખ્યો હતો સંબંધ માટે, ખબર મેરેજ માટે. કેટલા હા. નંબરનો ઓડિયો હતો? લગભગ 444 કા 45 કાંઈક નંબરનો હતો. 445 કા 44 કાંઈક નંબરનો અચ્છા હતો, અચ્છા, એવું કાંઈક છે. યાદ ઉભા નથી. રહ્યો, હું જરાક જોઈ લઉં કેટલા નંબરનો વિડીયો હતો. કાંઈ યાદ નથી. એવું છે એવું છે. એક જ મિનિટ હો. એટલે એ તમને શું થાય ભાઈ? કલ્પેશભાઈ છે ઈ? ભાઈ હે મારો. અચ્છા, તમારા ભાઈ છે. હા હા હા. હા, તમારી જોડે હા હા વાત થઈને મેં મારા ભાઈનો ઓડિયો નાખ્યો હતો ને. હા 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 હા. હા એનો. બરાબર છે બરાબર. હા, તો શું થયું? તે પછી ઓડિયો થોડોક વાયરલ થયો, પછી છોડીનો ફોન આવ્યો તો એક મારામાં. હા હા હા. તો શું છે, ત્યારે મારી છોકરી ઓફ થઈ ગઈ હતી, ગુગી. અચ્છા. ઓહ, તમારી? હા, મારી. ઓહો. પછી બરાબર. અમે છોડીને કીધું, મેં મહિનો ખમવાનો ટાઈમ હોય તો ખમવું, બરોબર. મેં કીધું આ રીતે મારા ઘરે ઘટના ઘટી જઈએ તો કે ઓહો. કાંઈ વાંધો નહીં, કે મહિનો ખમીશ. તે અચ્છા. મહિનો ખમવાનું કીધું હતું. તે એટલા ગારામાં મારા ભાઈના વચ્ચે અમારા હગા દુવારા સંબંધ થઈ ગયા. હા. હા, બરોબર. અચ્છા. પછી હા હા. એ છોડીને પછી મારા ફોન આવ્યો મહિના પછી. અચ્છા અચ્છા. હા મને હા હા. મને કે હર્ષદભાઈ, તમે ઓલો વાત કરી હતી એનું શું થયું? મેં કીધું મારા ભાઈના સંબંધ થઈ ગયા હે. મેં કીધું તમારે કોઈ બીજે કાંઈ કરવું હોય તો બતાવું વાત. તો મને કે હા બતાવો હા સારી હોય તો. હા. પછી મારા માસીનો છોકરો હતો. હા હા હા. પછી છોડીને મેં બાયોડેટા વોટ્સઅપ કર્યા. અચ્છા. હા 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 હા. પછી એને ગમ્યું રહી ગયું. તો પછી મારી દ્વારા કોન્ટેક્ટ કર્યો. પછી એને અમે જોયા, જાણ્યા, હા એ હા. આવી જોઈ જઈને જાણી, પછી એના સંબંધ કરાય નાખ્યા. તમારો ઓડિયો ચેનલમાં. એમ ટૂંકમાં જે કઈ આપણે ભાઈનો ઓડિયો મૂક્યો તો 445 નંબર છે. કલ્પેશ હા બી ચાવડા. રેડી? હા પીપળદા ગામનું નામ છે. હા પીપળા. સમજાઈ ગયું સમજાઈ ગયું. એટલે ટૂંકમાં આપણે કલ્પેશભાઈ નો ઓડિયો મૂક્યો અને હા હા ઈ હર્ષામાં બેન નો ફોન આવ્યો હા કે ભાઈ કલ્પેશ નો સંબંધ કરવો હોય તો કયો. તો એ રીતે આપણે વાતચીત તમે કરી, પણ ભાઈ નું ત્યારે થઈ ગયું. તો એવું હતું ને? ના, હા ટૂંકમાં પેલા ફોન આવ્યો ત્યારે તમારે બેબી ગુજરી ગઈ હતી તમારે? હા, મારે બેબી ઓફ થઈ ગઈ હતી. અચ્છા અચ્છા, સમજી ગયો સમજી ગયો. એના પછી કારણથી વાત વ્યવસ્થિત ન થઈ. હા હા. હા, પછી મેં મહિનાનો ટાઈમ માંગ્યો હતો. અચ્છા અચ્છા અચ્છા. હા બરાબર. તો મહિનાની ટાઈમ માંગ્યો ને, ટાઈમની માલપા વચમાં અમારે પડકે મારા બાજુના ગામમાં જ છે, અચ્છા. હા 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 હા. નજીક જ. અહીંયા સંબંધ થઈ ગયા મારા ભાઈના. વાહ, હા બરાબર છે. સમજાઈ હા. ગયું. પછી પછી હમ. મેં છોકરીની ફોન આવ્યો તો મેં વાતચીત કરી. મેં કીધું એક મારા અચ્છા. માસીનો છોકરો હે, મારો ભાઈ થાય મને. એમ. મેં કીધું એના બાયોડેટા ને બધું વોટ્સઅપ કરવું, બરોબર. સિટીમાં હા રહે, હા હા. ઘરના મકાન બધું હે, અમદાવાદ રહે. વાહ વાહ વાહ. તો હા બરોબર છે. તો મેં કીધું તને મોકલું, બરોબર. તને ગમે રહેશે તો આપણે આગળ હાલશું, ને પછી છૂટી. મેં કીધું તો કે વાહ કાંઈ વાહ વાંધો નહીં, બરોબર. મોકલો. પછી મેં એને બાયોડેટા મોકલ્યા. તો
એના નસીબ અહીંયા જોર કરતા હશે ત્યાં થઈ ગયું તમને. વાહ વાહ વાહ, એટલે ટૂંકમાં એક એવું વાત થઈ ને કે ભાઈ આપણો ઓડિયો છે એ એક કામ હા કરી ગયો. ભલે હા તમારા હા ભાઈનો ન થયો પણ તમારા ભાઈના હિસાબે બીજા તમારા માસી દીકરાનો સંબંધ થઈ ગયો ને. હા 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 વાહ વાહ, સરસ સરસ. એટલે ટૂંકમાં ઓડિયો એક સારું કામ કર્યું કહેવાય ને તમારું. ભલે ભાઈનો તો તમારા સગાવાલામાં ગોઠવાઈ ગયું પણ તમારા હા માસી દીકરાનું પણ આમાં ગોઠવાઈ ગયું. હા ના એ ના, બહુ મારા સારી વાત મોટો કહેવાય. ભર માસી છોકરો ગણું કે મારો હગો ભાઈ ગણું, મોટો ભાઈ તો ખરો જ ના ને. ના, એ તો બરોબર છે, એ તો બરોબર છે, આખી વાત સમજી ગયો. પણ ટૂંકમાં ના એનો એમ તો તો આપણે કાંઈ ઉલ્લેખ હતો જ નહીં આપણે ચેનલમાં, બરોબર ને? ના કલ્પેશભાઈનો ના જ ના ઉલ્લેખ હતો. હા પણ કલ્પેશ નો જ હતો આપણે. ઓડિયો દ્વારા કોઈ બેનનો ફોન આવ્યો તમારા ઉપર અને હા હા એનું વાતચીત દ્વારા એનું તો થઈ ગયું હતું એટલે સામે પાછું તમારા માસી દીકરાનું ગોઠવાઈ ગયું. ના ના, બહુ સરસ, બહુ સારી વાત કહેવાય. ભાઈ હર્ષદભાઈ, આમાં તો ખરેખર એક સારી વાત કહેવાય કે તમે એક અમને આ બધું યાદી કરાવો. નકર ખરેખર છે ને ભાઈ, એટલા બધા અમે ઓડિયા મૂક્યા છે, આની અંદર અમને સાચી માહિતી કોઈ આપતું નથી. સંબંધ એની રીતે બધું ગોઠવી દઈએ. અમારે તો સમજો ભાઈ, 5 રૂપિયા કોઈ પાસે જોતા નથી, પણ ના ના ફક્ત વાત સાચી. સારી રીતે આવી વાતચીત કરે તો કહેવાનું શું છે કે આ ચેનલમાં વધારે ને વધારે વ્યક્તિ જોડાય એ હિસાબે આપણે બધાને કહીશું કે ભાઈ તમારું ગોઠવાઈ ના જતું હોય ના ને આપણે તો અમને જો જાણ કરો. એવું છે કે હિતેશભાઈ આપણા ચેનલમાં જોડાય ને આપણને જો કોઈ નુકસાન તો થયું નથી, બરોબર. નહીં 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 હા, નહીં, જરાય ફાયદો નહીં. તો થયો હોય. તો સો આપણે ટકા એક વસ્તુનું માની કે આપણને આ ફાયદો થયો હોય તો આપણે કોકને કહી કે એટલે તું આમાં જોડા તો તને વાહ ફાયદો થાય. વાહ વાહ વાહ, બરોબર છે, બરોબર, બરોબર આપણે મૂળ શું છે કે કોઈ વસ્તુ હાર કામ થતું હોય ને તેમાં હારામાં જોડાવા માંગી, છે. વાહ વાહ, બહુ ખરાબમાં સરસ. તો આપણે રસ લેતા નથી. ના ના, સારી વાત કહેવાય. પણ એક સારું કાર્ય એટલે નથી કહેતા આંગળી ચીંધવાનું પુણ્ય છે એના જેવી વાત છે. હા કેમ કે હા અત્યારે મોટા મોટો પ્રશ્ન આવો છે કે ભાઈ દીકરા દીકરીનું ગોઠવાતું નથી, થતું નથી. હા એ જ મોટી અને પ્રોબ્લેમ છે બીજું, અત્યારે. આપણે એક આ માધ્યમ બનાવ્યું છે, આપણે ચેનલ એક માધ્યમ બનાવ્યું છે, આના દ્વારા આપણે બધાને ગોઠવી દેતા હોય છે. અને ઘણા ફોન હમ અમને એવા પણ આવતા હોય છે કલ્પેશભાઈ, હર્ષદભાઈ, કે હમ અમારે ઓડિયો નથી મૂકવો, અમને ક્યાંય એમને હોય તો બતાવો. તો કહેવાનું શું છે કે વધારે ને વધારે જો આ ચેનલમાં વ્યક્તિ જોડાય તો હું એવું માનું છું કે ભલે કોઈએ 20 જણાનું થઈ જાય ને તો આપણું આ કાર્ય સફળ કહેવાય બસ. ના 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 ના, આપણે જો હારામાં રસ લેવા માંગે, ખરાબમાં નહીં. હા, ના ના ના, બહુ એમ સારી તો વાત કહેવાય, મારી સારી વાત કહેવાય. મારી કોશિશ ચેનલમાં હાજી જોડાવા માટે. હું કોક હાજી ગમે એ માણસ હોય ને એને તકલીફમાં હોય ને મને એમ લાગે કે મારા છોકરાને કરવું છે ને આ કરવું, હા તો હું હા રહ્યો ને હા. અહીંયા બેવાડીને આ ચેનલ બાબતમાં ટોટલી જાણકારી એ ભાઈને હું આપું. ખોટું કહું? વાહ વાહ. કેમ કે ના મને ના, બહુ ફાયદો સારી. થયો એટલે મને ફાયદો થયો હોય તો હું કોકને સલાહ આપી શકું ને. મને નો ફાયદો ના ના થયો તો હું શું સલાહ આપું? ના ના, બહુ સારી વાત છે, સારી વાત છે. હમણાં જ એક આપણે રાજકોટનું જ છે અમારે, રાજકોટમાં નાણાવટી ચોક છે અને વાણંદ સમાજમાંથી છે. હમ ઈ બેનના દીકરાનો આપણે વિડીયો મૂક્યો. તમને હમ હું નંબર આપી દઉં, આપણે કેટલા નંબરનો વિડીયો હતો. એટલે કહેવાનું શું છે કે બધાને ખ્યાલ આવે કે ભાઈ ચેનલમાં નકરા ફક્ત વિડીયા નથી મૂકતા, આના હમ દ્વારા કામ પણ થાય છે. હમ આમાં કોઈ કોઈ આપણે સ્વાર્થ છે ના ચેનલ ચલાવી છે એવું નથી. આની અંદર બધાનું કામ થાય છે. ભલે હમ આપણે એમ નથી માનતા કે આ જેટલા બધા ઓડિયો મૂક્યા બધાનું કામ થઈ જાય, અમુકનું કામ ન પણ થાય, પણ કહેવાનું શું હમ. છે કે શક્યતા ખરી. હા 99%. ચેનલમાં જોડાય એટલે શક્યતા ખરી, 100% ગમી એડજસ્ટ થઈ જાય ખરું, બરાબર ને? હા એ તો ઈ આપણે અમારે, કિસ્મત પ્રમાણે. હાજી હાજી, આપણા કિસ્મત પ્રમાણની વાત છે. હા ભાઈ, આપણે કિસ્મતમાં ન લખ્યું હોય તો વાહ કાંઈ આવેલું નથી રહેતું. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. ના ના, સારી આપણે વાત છે. ચાલો આજે હું તમને નંબર કહી દઉં એનો. હમણાંની જ વાત છે. એ કે હિતેશભાઈ બહુ બેન રાજી થયા હો. એ કે હિતેશભાઈ ખાલી એક જ મહિનાના ગાળામાં એ કે થઈ ગયું હિસાબ. હમ. એમ તો આપણે સારું છે એવું નથી. મેં જે ચંદ્રિકાનું કરાયું ને હા હા હા. એ એટલે બેનનું અત્યારે નામ શું ચંદ્રિકાબેન છે? ચંદ્રિકાબેન મરુભાઈ નથી ઓલો બોટાદ વાળા. અચ્છા, હા 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 એમને એ ચંદ્રિકા રહી ને ત્યારે મને પોતાનો ભાઈ ગોળ માને હે. હા. વાહ મને વાહ કે વાહ. મને કે હર્ષદભાઈ તમારે અહીં જો મને કે હારું જડી ગયું ના ના, બહુ ને હું સારું કે કહેવાય. 6-7 વર્ષથી રખડું હું કે રખડું છું. સાચી વાત છે. મારા. હા એટલે શું કે કોઈ મને સારું પાત્ર એવું મળતું નહોતું. મેં વાહ વાહ. કીધું પછી તો તમારા નસીબ ભાઈ. ના ના, એ તો 100%ની વાત છે. એમાં તો આપણે કઈ, એટલે હું આ ચલાવું છે એટલે હું એમ દાવો નથી કરતો કે બધાનું થઈ જ જાય, પણ હા આમાં કહેવાનું છે કે જેટલાનું કાર્ય થાય એટલાનું, હા બરાબર ને? હા હા. આમાં જેટલાનું કાર્ય થાય એટલાનું, આમાં તો કોઈ આપણે દાવો નથી કરતા કે ભાઈ બધાનું થઈ જ જાય, પણ આમાં હમ. થવાની શક્યતા રે ખરી. હું કહું એટલે છું કે આ રીતનું છે. 99%. હમ હમ. પછી 99% શક્યતા આ ચેનલમાં જોડાવાની એટલે થવાની શક્યતા રહે. પછી સો આપણા ટકા નસીબ. બસ 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 બસ, એટલે આટલું હા બધું એવું હોય છે. ના ખરેખર બહુ આનંદ થયો, તમે મને આ પાછો ફોન કર્યો, મને આ બધી યાદી કરાવી, મને ઘણો આનંદ થયો. અને
સરસ. આ રીતો આપણે એક આ ઓડિયો પણ મૂકીએ, વાંધો નહીં ને? તમારો આ જે વાતચીત આપણે કરી છે અત્યારે એ આપણે હા હા ઓડિયો મૂકીએ એટલે મોટિવેશન માટે કે માણસો બધાને એમ થાય કે નહીં ભાઈ ચેનલ ની અંદર કામ થાય છે. બરાબર ના ને? ના મીકો તમ તારે, એટલે તો મેં ફોન કર્યો તમને. ના, સારું કહે, સારું કહે. નકર આમાં ના. ભાઈ છે ને અમુક યાદી નથી કરાવતા, પણ તમે આ કરાવી, મને બહુ આનંદ થયો આ વાતનો. મેં તો બરાબર ને? તમને ત્યારે કે જો હું જયારે ચંદ્રિકાને જોવા જવાનું હતું ને એના આગલા હા, દિવસે મેં હા. તમને ફોન કરીને જાણકારી લીધી હતી. અચ્છા, અચ્છા. હાજી, હાજી, હાજી. હા, બરોબર છે, બરોબર ત્યારે છે. તમે મને જાણકારી આપી હતી કે પૈસા ટકાની કોઈ લેતી દેતી કરવી નહીં. નહીં, નહીં, પૈસા એનું કારણ છે. જો ભાઈ હું તમને સાચી વાત કરું કે આમાં સારું અને ખરાબ બે રિઝલ્ટ આવે, સમજી ગયા? આપણે ના ના વાત હજી. કહેવાનું છે કે આપણે એક આ કાર્ય ઉપાડ્યું છે, જો ભાઈ આમાં ફ્રોડ કરવા વાળા છે ને એ લોકો ફાવી જાય, અને સારું કરવા વાળા હોય ને એનું પણ સારું કાર્ય થાય. પણ બને ત્યાં સુધી આપણે પૈસા ટકાનો વ્યવહાર કોઈ ન કરો ને તો આપણે હું બીજી રીતે હેરાન ન થાય. બરાબર ને? અને ના ના એ વાત હજી. જેને લગ્ન કરવા છે ને ભાઈ, એ એવી રીતે ટિકિટ ભાડાના પૈસા ને એવું બધું માગે નહીં, મારી દ્રષ્ટિ પ્રમાણે. માંગે નહીં. જેને કમાણી જ કરવી છે એ લોકો કરે, બાકી હકીકતે જેને લગ્ન જ કરવા છે, સારો છોકરો છે અને જીવન પસાર કરવું છે એની હારે, તો એને એવી પૈસાની એવી ગણતરી ન હોય. ના 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 બરાબર ને? વાત સાચી તમારી. હા, હા. અને આપણે કોઈ પણ દીકરી લઈ આવતા હોય, દુઃખી કરવા વાળું થોડાક લઈ આવતા હોય. એટલે કોઈ કોઈ નહીં આપણી કારણોસર બને કે 100 એકાદ બે જણા એવા નીકળે ખરા, બધા એવા નથી હોતા. બરાબર ને? આપણે ના, આપણી ના. બેન ને દઈ કોકના ઘરે તો આપણી બસ, બેન બસ, ને બસ, કોક બસ. હેરાન કરે તો કેવી તકલીફ હા, લાગે. હા, બસ, બસ. આપણે તકલીફ પડે. ના, બરોબર છે ને, એવી હા રીતે જ હોય છે. એટલે ખરેખર બધા એવા વ્યક્તિ નથી હોતા, સારા વ્યક્તિ હોય છે આ દુનિયાની અંદર. એટલે બને ત્યાં સુધી ફ્રોડ વ્યક્તિ ન ફાવે એવું આપણે કામ કરતા હોય છે, બધાને વારંવાર કહેતા હોય છે કંઈક ઓડિયાની અંદર, ફ્રોડ થી તમે સાવધાન રહેજો. બરાબર ને? સારું અને ખરાબ, માનો કે આપણે વાહનની અંદર જતા હોય તો એક ગામથી બીજે ગામ જવું હોય તો આપણે ફટાકે પહોંચી જઈએ ને. હા તો હવે એક્સિડન્ટ થાય તો તો પછી અધવા છે. લાભ ને ગેરલાભ બે થયા ને, વાહનનો લાભ અને ગેરલાભ બે થયા. હા ના ઘરના બસ ના ઘાટના. એ બની શકે. માનો કે આપણે ક્યાંય એક્સિડન્ટ થયું તો આપણે હેરાન થઈ જાય, અને એક ગામ બીજે ગામ જવું હોય તો આપણે વાહન કેટલું કામ આવે છે. ઘણું કામ આવે એટલે એમ એમ થાય કે આજે સોશિયલ મીડિયા છે એટલે આના લાભ ને ગેરલાભ બે હોય, પણ આપણે ચેતીને રહીએ એટલે વાંધો ન આવે. બરાબર? એવી રીતે હોય છે. ના, ના, બહુ સારું કહેવાય હર્ષદભાઈ. આપણે આ સરસ રીતે ઓડિયો મૂકશું અને હાઈ ક્લાસ રીતે ભાઈનું ગોઠવાઈ ગયું છે, માસીન દીકરાનું ગોઠવાઈ ગયું છે, અને ભગવાન એની જોડી અખંડ રાખે, અમર રાખે, અને એ સુખમય એના જીવન પસાર થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. બરાબર ને? હા બીજું તો આપણે શું કરીએ. બસ, બસ. મેં તો ના, પેલા જ કીધું હતું, મેં કીધું હું જી, તમને બે ને મિલાવા, તમને જી, બે ને જી, જી, મળી દેવું. બરોબર? તમે જી, એકબીજાને જી, જોઈ લો, જી. વાતચીત કરી લો. જિંદગી તમારે કાઢવાની, મારે ન કાઢવાની. બરાબર છે, બરાબર છે. સરસ, સારી વાત છે. બ્રાહ્મણ પરણાઈ દે પણ ઘર ના હાંકવી દેવાનું. ઘર તો ચલાવી દે. ના, બરોબર છે. એટલે અમે જરાય રહ્યા ને તમારા બ્રાહ્મણ થયા છીએ. બરોબર? એટલે અમારું નાક ન કપાવતા. કપાવતા. હા, ના, ના, બહુ તો સરસ. મને કે ના જરાય ના કાંઈ કાંઈ વાંધો નહીં. ન વાંધો આવે. મારી દ્રષ્ટિ પ્રમાણે ન વાંધો આવે. કારણ કે આમાં શું છે, ખૂબ ખોજ કરવાથી વસ્તુ મળી હોય ને એટલે માણસને સાચવવાની ઓલી હોય, અને હાવ ઇઝીલી મળી જતું હોય ને એને ઈ કદર ન હોય. જેમ ના કે ના વાત સાચી. જેમ કે આપણે આપણે મોટરસાયકલ લેવું હોય, આપણે ગાડી કે ફોર વ્હીલ લેવી હોય કે ગાડી લેવી હોય, બરોબર છે? તો આપણે પૈસા ન હોય આપણી પાસે, ખૂબ આપણે મહેનત કરીને ઈ ગાડી લઈએ ને તો આપણે એનું ધ્યાન બહુ રાખીએ. સમજી સાચવી બહુ. ગયા? હા સાચવીને રાખીએ, ઢાંકીને રાખીએ, સફાઈ કરીએ. પણ હમ. માનો કે આપણે એક ખાલી ઘરમાં કહેવાથી જો ગાડી આવી જતી હોય તો એની કદર એટલી ન હોય. ન હોય. એમ અત્યારે આ જે લગ્ન થાય છે ને બહુ મહા મુસીબતે થાય છે બધાને, એટલે એની કદર તો હોય જ, મારી દ્રષ્ટિ પ્રમાણે. બરાબર ને? હા 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 ભલે, ભલે, કાંઈ વાંધો નહીં. હર્ષદભાઈ, આપણે આ ઓડિયો મૂકશું અને બધાને થોડોક આની પ્રેરણા મળે કે ભાઈ આ ઓડિયો મુકાવાથી ઘણાના પાત્ર મળી જાય છે, ઘણાના મળી જાય લગ્ન છે થઈ જાય તો છે. બરોબર. બરાબર ને? ભલે, હા ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. હા, ભલે. હા હા ઓકે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.